બનાસકાંઠાના ડીસા ખાતે સમસ્ત કચ્છી પ્રજાપતિ સમાજ અને યુવા વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 7મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ અત્યંત ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે સામાજિક એકતાના દર્શન સાથે અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવી જિંદગીની શરૂઆત કરી હતી। ડીસા માર્કેટયાર્ડના વિશાળ પ્રાંગણમાં આયોજિત આ મંગલકારી પ્રસંગે કચ્છી પ્રજાપતિ સમાજના કુલ 22 જેટલા નવદંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ અને વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે હસ્તમેળાપ કરી નૂતન જીવનના શ્રી ગણેશ કર્યા હતા। આ પ્રસંગે કચ્છી પ્રજાપતિ સમાજ સહિત વિવિધ ક્ષેત્રોના સામાજિક અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવપરિણીત યુગલોને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે ભાવપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના ઉત્થાન, શૈક્ષણિક પ્રગતિ અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર સહયોગ આપનાર તમામ દાતાઓનો આયોજક સમિતિ દ્વારા પરંપરાગત રીતે પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવની ભવ્યતા એવી હતી કે હજારોની સંખ્યામાં સમાજના ભાઈ બહેનો અને મહેમાનો ઉમટી પડ્યા હતા, જેમના માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૌએ સાથે મળીને સમૂહ ભોજનનો આનંદ લીધો હતો। સમગ્ર આયોજનને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે કચ્છી પ્રજાપતિ સમાજ યુવા સંગઠન અને સ્વયંસેવકોની ટીમે રાત દિવસ ભારી જહેમત ઉઠાવી સેવાઓ આપી હતી। માર્કેટયાર્ડનું વાતાવરણ શરણાઈના સૂર અને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું, જે સમાજમાં સમૂહ લગ્નના મહત્વને ઉજાગર કરતું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સમૂહ લગ્નને સમયની માંગ ગણાવી આર્થિક બચત અને સામાજિક સંગઠન પર ભાર મૂક્યો હતો। અંતમાં આયોજક સમિતિ દ્વારા તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દાતાઓના નિસ્વાર્થ ફાળાને બિરદાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આમ ડીસાના આંગણે યોજાયેલ આ 7મો સમૂહ લગ્નોત્સવ કચ્છી પ્રજાપતિ સમાજ માટે માત્ર એક પ્રસંગ નહીં, પરંતુ સંગઠિત શક્તિ અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યો હતો। આ સફળ આયોજને સાબિત કર્યું કે સામૂહિક પ્રયાસોથી જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે અને આગામી પેઢી માટે આદર્શ પ્રસ્થાપિત કરી શકાય છે।